નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 9.3 જોવાના છીએ. સરસ મજાનું સમજાવીશ એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. શું કહે છે પહેલો દાખલો? તમને એક નળાકાર ટાંકી આપેલ છે, તો આ નળાકાર ટાંકી છે. નીચે આપેલ કઈ પરિસ્થિતિમાં તમે પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તેનું ઘનફળ મેળવશો? તો બે જવાબ છે, એક પૃષ્ઠફળ અથવા ઘનફળ એવું આપણે લખવાનું છે. જોઈએ તો ખ્યાલ આવી જાય. નળાકારની ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે પાણીની અંદરની વાત આવે એટલે ઘનફળ આવે, એટલે અહીં આપણે લખીશું ઘનફળ. નળાકારની ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જણાવો. પ્લાસ્ટર ટાંકીની ઉપર થાય એટલે ત્યાં શું આવશે? પૃષ્ઠફળ આવે. બધાને ખ્યાલ છે. નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ, જે પાણી અંદર ભરેલું છે એમાંથી બીજી ટાંકી ભરવાની છે એટલે એમાં શું આવે? ઘનફળ આવે. એકદમ ઇઝી છે. ઓકે, ચલો આગળ જોઈએ બીજો દાખલો. નળાકાર એનો વ્યાસ 7 સેન્ટીમીટર, એટલે એનો વ્યાસ 7 સેન્ટીમીટર છે, ઊંચાઈ 14 સેન્ટીમીટર આપેલી છે. નળાકાર બીનો વ્યાસ 14 સેન્ટીમીટર, ઊંચાઈ 7 સેન્ટીમીટર છે. ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે હશે? તો વિદ્યાર્થી મિત્રો, ગણતરી કર્યા વગર કહી શકાય ના? આપણે તો ગણવું તો પડે, એમ તો કઈ રીતે કહી ગઈએ, બરાબર? તો આપણે ગણીએ અને પછી કહીએ. ચલો, ઓકે. આ નળાકાર એ છે અને અહીં આપણે બી લઈ લઈએ, આ બંનેનું. તો પહેલાં બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે હશે? તો એ નળાકારનું ઘનફળ વધીએ. નળાકારનું ઘનફળ બરાબર સૂત્ર શું થાય? પાઈ આર વર્ગ એચ. પાઈની કિંમત આપેલી નથી એટલે આપણે કઈ લઈશું? 22/7. હવે આર એટલે ત્રિજ્યા, અહીં 7 આપેલું છે, બરાબર? તો એની અડધી ત્રિજ્યા થાય. 7ની અડધી એટલે 3.5 અથવા 7/2 એટલે 7/2, 7/2 અડધી ત્રિજ્યા. એચ એટલે ઊંચાઈ કેટલી આપેલી છે? 14. તો 14 7 ગયા 7 ગયા 2 સીત્યો 14 અને 2 11 11 એમના એમ 7 49. આ બંનેનો ગુણાકાર કરો એટલે વિદ્યાર્થી મિત્રો જે જવાબ આવે એ અહીં લખવાનો છે. આપણે જોઈ લઈએ કેટલો આવે છે. 11 ગુણ્યા 49 કેટલો આવે? 539. તો અહીં લખી દઉં 539 સેન્ટીમીટરમાં છે, તો સેમીનો વર્ગ. એ જ રીતે આ નળાકારનું ઘનફળ વધીએ. નળાકારનું ઘનફળ પાઈ આર વર્ગ છે. પાઈની કિંમત આપી નહીં એટલે 22/7. અહીં આર જુઓ, અહીં 14 આપ્યો છે વ્યાસ, એના અડધા 7 થાય તો 7 લખી દઈએ. 7 ગુણ્યા 7. ઊંચાઈ કેટલી આપી છે? ઊંચાઈ તો 7 આપેલી જ છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આને ગણવા જઈએ તો શું આવે છે? જુઓ, 7 ગયા 7 ગયા તો 22 એમના એમ 7 49. હવે 22 ગુણ્યા 49 કરીએ એટલે કેટલા આવે છે? જોઈ લો. 1078 આવ્યા વિદ્યાર્થી મિત્રો. કેટલા આવ્યા? 1078. તો લખીએ 1078. આ સાતડો છો, સેમીનો વર્ગ. આવું શું પૂછ્યું છું આપણે? રકમ જોવી પડે તો ખ્યાલ આવે. ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે હશે? તો જુઓ, એનું છે આ એનું 539 છે અને આ બીનું છે 1078. લખવાનું બીનું ઘનફળ વધારે છે. ઓકે, ચલો બીજું જોઈએ. કંઈક બીજું એ માગ્યું છે. બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો. તો ચકાસી લીધો. આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે. તો જોઈએ પાછું નળાકારનું પૃષ્ઠફળ શોધવાનું કહ્યું છે. તો અહીં લખીએ નળાકારનું પૃષ્ઠફળ. તો સૂત્ર શું થાય નળાકારનું પૃષ્ઠફળનું? 2πr h વત્તા 2 એમના એમ પાઈની કિંમત 22/7. આર એટલે ત્રિજ્યા. તો ત્રિજ્યા તો આપણને ખબર છે. અહીં જુઓ 7 છે એટલે વ્યાસ 7 છે એટલે 7/2 થશે.
એચ કેટલું છે ઊંચાઈ? તો ઊંચાઈ 14 છે, તો 14 પાછી આર એટલે કેટલા? 7/2. ઓકે, ચલો અહીં જુઓ તો 7 7 ગયા, અહીં જુઓ તો 2 2 ગયા, શું વધ્યું? 22 ગુણ્યા, હવે અહીં લસા લેવો પડે, 2 ગુણ્યા 14, નીચે તો 2 લસા આવશે, 2 ગુણ્યા 14 દુ 28, 28માં 7 ઉમેરો 28, 29 30 31 32 33 34 35/2 આવ્યો, તો 2 પાછા કેટલા આવશે? 11. તો 11 ગુણ્યા 35 કરવાનો વારો આવ્યો. કેટલો આવો વિદ્યાર્થી મિત્રો? 11 ગુણ્યા 35. ચલો જોઈ લઈએ આપણે. 11 ગુણ્યા 35 385 આવ્યો. તો 385, સોરી અહીં ઘનફળ છે જુઓ, તો સેન્ટીમીટરનો ઘન આવશે હો, આટલું આ એ ઘન આવે. અહીં પૃષ્ઠ પર ક્ષેત્રફળ છે એટલે શું આવે? સેમીનો વર્ગ આવે. એટલું ધ્યાન રાખવાનું છે, નકર ભૂલ પડશે દાખલા. ચલો આગળ જોઈએ. અહીં નળાકારનું પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં h વત્તા 2 એમના એમ, પાઈની કિંમત 22/7, આર કેટલા છે? આ 14 છે એટલે એના અડધા 7, એચ કેટલા છે? 7, અને આર એ 7. 7 7 ગયા, 22 દુ 44, અને 7 ને 7 14, 44 ગુણ્યા 14 કરવાના છે. 44 ગુણ્યા 14 616 સેમીનો વર્ગ આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો એને શું પૂછ્યું હતું? વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે, તો બીનું ઘનફળ વધારે છે. તો અહીં તમે પૃષ્ઠફળ જુઓ તો 385 616, તો અહીં લખી દઈએ બીનું પૃષ્ઠફળ પણ વધારે છે. ઓકે, બસ આ રીતે આપણે દાખલો ગણવાનો હતો. ચલો પૂરો થયો. હવે ત્રીજો જોઈએ. શું કહે છે જુઓ ધ્યાનથી. હવે વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યના દાખલા છે. એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ, અહીં લખીએ આધારનું ક્ષેત્રફળ બરાબર 180 સેમીનો વર્ગ, અને તેનું ઘનફળ, તો લંબઘનનું ઘનફળ બરાબર 900 સેમીનો ઘન. તો લંબઘનની ઊંચાઈ એટલે h બરાબર કેટલા? આટલું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે. હવે આપણે આ દાખલો ગણીએ તો એકદમ ઇઝી છે, કઈ રીતે ગણાય એવું તમને શીખવું છું. ઓકે, ચલો જુઓ હેડો. હવે કયું સૂત્ર મૂકીશું? તો લંબઘનનું ઘનફળની વાત છે, તો અહીં લખીએ લંબઘનનું ઘનફળ, એનું સૂત્ર શું છે? πr² h બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આધારનું ક્ષેત્રફળ આપેલું છે, આર્યું છે આધારનું ક્ષેત્રફળ πr² છે. તો πr² કિંમત કેટલી છે? 180. h છે ઊંચાઈ શોધવાની છે એમના એમ. લંબઘનનું ઘનફળ કેટલું છે? 900. તો 900 એમના એમ, આ 180 શું થઈ જશે? ભગાઈ જશે, અને h એમના એમ શૂન્ય. તો 18 × 90. તો ધેરફોર h બરાબર 5 સેમી આવ્યો. તો ઊંચાઈ કેટલી આવી વિદ્યાર્થી મિત્રો? 5 સેમી આવી. ચલો 3 દાખલા પૂરા થયા. ચોથો જુઓ. એક લંબઘનનું માપ 60 સેમી, 54 સેમી, 30 સેમી છે. આ લંબઘનની અંદર 6 સેન્ટીમીટર બાજુવાળા કેટલા નાના ઘન રાખી શકાશે? તો L બરાબર 60 સેમી, B બરાબર 54 સેમી, H બરાબર 30 સેમી. આ લંબઘન છે. ઓકે, એની અંદર 6 સેન્ટીમીટરવાળા બાજુ, તો L બરાબર 6 સેમી.
એક મોટું બોક્સ છે, એની અંદર નાના બોક્સ સમાવવાના છે. તો કેટલા સમાય એવું પૂછેલું છે. તો અહીં લખીએ નાના ઘનની સંખ્યા બરાબર લંબઘનનું ઘનફળ ભાગ્યા ઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળ શું થાય? એલ ગુણ્યા બી ગુણ્યા એચ. જ્યારે ઘનનું ઘનફળ એલ ગુણ્યા એલ ગુણ્યા એલ થાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આપણે કરીએ તો જુઓ એલ બી એચ 60 54 30. તો અહીં લખીએ 60 ગુણ્યા 54 ગુણ્યા 30. અને અહીં તો 6 ગુણ 6 છે, તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6. 6 દાન 60, 6 નવો 54, 6 પંચો 30, 10 નવો 90, 90 ગુણ્યા 5, 9 પંચો 45, 450. તો વિદ્યાર્થી મિત્રો 450 સમઘન સમાવી શકાય. ઓકે, આ આપણો જવાબ છે. ચલો 4 પૂરા થયા, 5મો જોઈએ. ઓકે, શું કહે છે જુઓ, બોલપેન બદલીએ. ચલો, જેનું ઘનફળ 1.54 મીટર ઘન. તો લખીએ ઘનફળ 1.54 મીટર ઘન અને આધારનો વ્યાસ, તો વ્યાસ બરાબર 140 સેમી. નળાકારની ઊંચાઈ મેળવો, એચ બરાબર કેટલા. હવે વિદ્યાર્થી મિત્રો આવા દાખલા હોય એટલે કઈ રીતે ગણાય? તો વ્યાસ તો ચાલે નહીં, વ્યાસની ત્રિજ્યા કરવી પડે. તો વ્યાસની ત્રિજ્યા કેટલી? 140ના અડધા 70 સેન્ટીમીટર. પણ અહીં તમે જુઓ તો મીટરમાં આપેલું છે ઘનફળ. તો આના મીટરમાં ફેરવો તો 70/100 મીટર બરાબર. આટલા મીટર આવ્યા. હવે ગણવાની શરૂઆત કરીએ આપણે. નળાકારનું ઘનફળ તો પાઈ આર વર્ગ છે. ઘનફળ આપેલું છે કેટલું? 1.54 મીટર ઘન. પાઈની કિંમત ના આપી હોય તો આપણે કઈ લેવાની? 22. આર એટલે ત્રિજ્યા, તો આ ત્રિજ્યા જ છે. કેટલી છે? 70/100. તો 70/100 ગુણ્યા એચ. એચ એટલે શોધવાના છે, તો એચને પડ્યા રાખો વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવત તમને? બસ આ રીતે ગણી જવાનું, જવાબ આપણો આવી જશે. ઓકે, ચલો આવું જોઈએ. એચ શોધવાનું છે, તો એચ બરાબર 1.54 એમના એમ. આ સાતડો ઉપર ગયો, 100 ઉપર ગયા, આ 100 ઉપર ગયા, ભાગ્યા 22 નીચે આવ્યા, 70 નીચે આવ્યા અને 70 નીચે આવ્યા. 1.54 7 6 100. ઓકે, 22 70 70 બરાબર. હવે છેદ ઉડાડીએ. જુઓ 2 શૂનો છે, તો 2 શૂનો કાપી, તો આ 2 શૂનો ઉડી. આ સાતડો ગયો તો સાતડો ગયો. હવે અહીં જોઈએ તો શું થશે? 1.54 એટલે 154 ગુણ્યા આ 100 પડ્યા રહ્યા, ભાગ્યા આ 1.54માંથી 0.2 બાદ કરો એટલે 100 વડે ભાગવા પડ્યું. અહીં 22 પડ્યા રહ્યા અને અહીં પડ્યા રહ્યા 7. તો 100 ગયા 100 ગયા. શું પડી રહ્યું? 154 ભાગ્યા, જોઈ લઈએ. કોઈ ભાગવાની જરૂરી નહીં. 154 અને 22 તો 154 થાય. આ ઉડી ગયું એટલે એવું વધ્યું 1 અને એકમ મીટર. તો એચ બરાબર 1 મીટર. વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો છે. ઓકે, ચલો નવું પેજ લઈએ. છઠ્ઠો દાખલો. શું કહે છે? એક દૂધનું ટેન્કર નળાકાર છે જેની ત્રિજ્યા 1.5 મીટર. તો આર બરાબર 1.5 મીટર. લંબાઈ એટલે આયરી લંબાઈ એલ બરાબર 7 મીટર. ટેન્કરમાં કેટલા લીટર દૂધ સમાય? તો ટેન્કરનું ઘનફળ શોધવું પડે. ટેન્કરનું ઘનફળ બરાબર પાઈ આર વર્ગ એચ. પાઈની કિંમત આપી ના હોય કઈ લેવાની? 22. હવે ત્રિજ્યા કેટલી છે? 1.5. તો 1.5 ગુણ્યા 1.5.
હવે વિદ્યાર્થી મિત્રો આ એલ છે એ લંબાઈ અહીં શું થઈ જશે, ઊંચાઈ થઈ જશે. એટલે એચની જગ્યાએ આપણે એલની જગ્યાએ એચ લઈને 7 લઈ લઈશું. ઓકે, ચલો આવું જોઈએ. 7 ગયા 7 ગયા, શું વધ્યું 22 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5. ચલો કેટલા આવે છે આપણે જોઈ લઈએ. તો 22 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 49.5 આવ્યા. કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો, 49.5. ઘનફળ છે એટલે મીટરનો ઘન અથવા ઘન મીટર તો અહીં લખો. હવે આપણે જવાબ શેમાં માગ્યો છે, જો લીટરમાં માગ્યો છે. તો 1 મીટર ઘન બરાબર 1000 લીટર થાય. તો 49.5 મીટર ઘન બરાબર કેટલા લીટર, તો 49.5 ગુણ્યા 1000. તો 49, એક શૂન્ય એટલે 2 મૂકવાની થાય, પોચડો રહી ગયો, ચોગડો નવડો પોચડો, આટલા લીટર આવ્યા. તો 49 500 લીટર દૂધ ભરાય. ઓકે, 6 દાખલા પૂરા. હવે 7મો જોઈએ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમે ગણવા જો તો તમે જોશો તો કેવા દાખલા છે. આમ એકદમ ઇઝી દાખલા છે, પણ તમે મગજ વાપરો તો. હવે શું કહે છે, કોઈ ઘનની દરેક બાજુને બમણી કરવામાં આવે તો તેના પૃષ્ઠફળમાં કેટલો વધારો થાય. પહેલું, બાજુ ડબલ કરવામાં આવે તો પૃષ્ઠફળ કેટલું વધે એવું પૂછ્યું છે. તો ધારો કે મૂળ માપ બરાબર એક્સ ને ડબલ કરવામાં આવે એટલે બમણું કરીએ એટલે કેટલું થાય, એક્સનું ડબલ 2x થાય. ઓકે, તો શું કહે છે પહેલામાં પૃષ્ઠફળ, કઈ ઘનનું પૃષ્ઠફળ, તો અહીં લખું ઘનનું પૃષ્ઠફળ બરાબર, ઘન એટલે સમઘન 6l વર્ગ. તો 6 એમના એમ આવશે, એલની જગ્યાએ એક્સ છે તો 6x વર્ગ આવશે. અહીં જોઈએ બમણું કરેલું હોય તો ઘનનું પૃષ્ઠફળ બરાબર 6l વર્ગ, 6 એમના એમ, એલની જગ્યાએ 2x એનો વર્ગ. તો 6, 2નો વર્ગ 4x વર્ગ, 6 ચોક 24x વર્ગ. બરાબર, તો કેટલું થાય, માપ કેટલું થાય, તો અહીં આ 24x વર્ગ ભાગ્યા 6x વર્ગ, x વર્ગ ગયા 6 ચોક 24, તો કેટલું આવે, 4 ગણો વધારો થાય, 4 ગણો વધારો થાય. ઓકે, આ પૂરું થઈ ગયું. ચલો બીજું જોઈએ, તેના ઘનફળમાં કેટલો વધારો થાય. તો ઘનનું ઘનફળ બરાબર એલનો ઘન આવશે વિદ્યાર્થી મિત્રો. હવે એલનો ઘન હોય તો શું થશે, એલ એટલે એક્સ લેવાનો, તો એક્સનો ઘન. અહીં બમણું કરો તો ઘનનું ઘનફળ બરાબર એલ ઘન, એલની જગ્યાએ 2x લેવાનું અને ઘન. તો 2નો ઘન 2 દુ 4 દુ 8, એક્સનો ઘન તો શું થયું બરાબર 8x ઘન ભાગ્યા x અને x ઘન ગયું 8. તો 8 ગણો વધારો થાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આગળ જોઈએ, કાગળ લઈ લો. ચલો છેલ્લો દાખલો છે અહીં. ઓકે, શું કહે છે, એક કુંડની અંદર 60 લીટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે. એટલે 1 મિનિટ થાય વિદ્યાર્થી મિત્રો, એટલે કુંડમાં કેટલા લીટર પાણી પડે, 60 લીટર પાણી ભરાય. કેટલામાં, તો વિદ્યાર્થી મિત્રો એ વાત છે એ 1 મિનિટની જ વાત છે. ઓકે, તો
હવે શું કહે છે એ તમે જુઓ. જો કુંડનું ઘનફળ, તો અહીં લખો કુંડનું ઘનફળ બરાબર 108 મીટર ઘન હોય તો આ કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતો કેટલા કલાક લાગશે? ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો શું થશે? 108 મીટર ઘન આપેલા છે. હવે તમે અહીં જુઓ તો કુંડનું ઘનફળ 108 મીટર ઘન છે. ઘનફળ કુંડનું આપણને ખબર છે 1 મીટર ઘન હોય તો 1000 લીટર થાય. કારણ કે આપણે તો લીટરમાં શોધવું પડશે પહેલાં, તો 108 ગુણ્યા 1000, તો આટલું પાણી કુંડમાં સમાય. અહીં 108 અને 3 મીંડો મૂકી દો. ઓકે, આટલું પાણી કુંડમાં સમાવવાનું છે. હવે 1 મિનિટમાં 60 લીટર છે. 1 મિનિટ જાય એટલે 60 લીટર પાણી અંદર આવી જાય. તો 1 કલાકમાં કેટલું થાય? તો કલાકની મિનિટ 60 અને આ એ 60, તો કલાકમાં 3600 લીટર પાણી ભરાય. તો કલાકની સંખ્યા, તો કુંડનું ઘનફળ કેટલું છે? 108 અને 3 મીંડો, અને આ કેટલું છે? 3600. શૂન્ય 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 1080 ભાગ્યા 36 જોઈ લઈએ. એક 1080 ભાગ્યા 36 30, તો 30 કલાક સમય લાગે. ઓકે, અહીં તમારું જે સ્વાધ્યાય છે એ પૂરું થયું.